જય સિયારામ. અત્યારની જે માર્કેટની પરિસ્થિતિ છે તેના વિશે થોડીક વાત કરવી છે. તેના વિશે આપણે થોડીક કોમેન્ટ્રી વાત કરવી છે. પ્રોબ્લેમ્સ ચાલી રહ્યા છે કેટલાક માર્કેટની અંદર, જેમાં મહત્ત્વની આપણે વાતો કરીએ. જેમાં પહેલું કે INR ડોલર સામે નીચે જઈ રહ્યો છે, એટલે કે આપણો ભારતનો જે રૂપિયો રહે ડોલરની સામે નીચે જઈ રહ્યો છે. એટલે કે 94 રૂપિયા બરાબર $1 થઈ ગયો છે, અને ઘણા કહી રહ્યા છે કે 100 રૂપિયા સુધી પણ જશે. આ નંબર એક વાત થઈ. બે, ઓઇલ પ્રાઇસ $60 વધીને 100 થી $110 થઈ ગઈ છે. 150 કે 200 સુધી પણ જશે એવી વાતો થઈ રહી છે. એટલે કે બહુ તકલીફ ઊભી થઈ શકે. ભારતનું ફોરેક્સ રિઝર્વ ઘટી રહ્યું છે, એટલે કે આપણા પાસે વિદેશી હુંડિયામણ ઘટી રહી છે. હવે આપણને એમ લાગે કે વિદેશી હુંડિયામણ શું કામનું હોય? તો વિદેશમાંથી કોઈ પણ આપણે વસ્તુઓ લેવી હોય તો એના માટે આપણા પાસે વિદેશી હુંડિયામણ એટલે કે વિદેશી કરન્સી હોવી જોઈએ, જે આપણા પાસે ઘટી રહી છે. નિફ્ટી 23,000 છે એ 20,000ની નીચે જતી રહેશે એવી વાત ચાલે રહી. 26,000 હતી 23,000 આવી ગઈ, અને કે 20,000 થઈ જાય અને એનાથી નીચે જશે એવી વાતો થઈ રહી છે. વિશ્વ યુદ્ધ થઈ જશે, બોમ્બ ફૂટી જશે, વિશ્વ યુદ્ધ થઈ જશે. શું થશે? મોંઘવારી વધી જશે. આ બધાના કારણે શું થશે? મોંઘવારી વધશે આપણા દેશની અંદર. FII વેચી રહ્યા છે. વિદેશી રોકાણકારો જે છે ભારતની અંદર એ વેચી રહ્યા છે. માર્ચ મહિનાની અંદર એમણે 1 લાખ કરોડથી પણ વધુની વેચાણ કર્યું છે શેર્સ. એટલે આવી બધી પરિસ્થિતિ છે. આના 7 કારણ કે આના સિવાય પણ ઘણા બધા કારણો છે. જો તમે ચેનલ્સ જોશો તો તમને ખબર પડશે. પણ અહીં વાત એમ છે કે 6 મહિનાથી વધુ જે બજારમાં છે તેમના માટે અમારી વાત છે. જે લોકો રાહ જોઈ રહ્યા હતા કે મારે રોકાણ કરવું છે શેર માર્કેટની અંદર, તો આ સમય જે રહ્યો ને એ બહુ સારો સાબિત થઈ શકે તમારા માટે. કારણ કે અત્યારે તમને સારા એવા ભાવ તમને મળી શકે. આ બધા કે આટલી બધી પ્રોબ્લેમ છે તોય તમે શેની વાત કરો કે લેવાવાળી વાત કરો. તમને બધા એક્સપર્ટ એમ કહે છે કે બધું થોડું શાંત થવા દો, બધું શાંત થઈ જાય પછી લેશો. તો શાંત બધું થઈ જશે ને તો પણ ભાવે એવા થઈ જશે. એટલે એનું ધ્યાન રાખવું જોઈએ નહીં આપણે. કોઈ કહે કે તમે એમ સમજાવો કે ભાઈ ઉપર જ કેવી રીતે જશે, શેના કારણે ઉપર જશે, તો એ હાલમાં કોઈને ખબર નથી. એટલે તો નીચે છે બજાર. અને બજારની અંદર અને આપણા મીડિયાની અંદર ને જ્યાં પણ માણસો રહેતા હોય ત્યાં ફિયર જે હોય, ડર, એનું વેચાણ સૌથી વધારે થાય. કોઈ હોપ એટલે કે આશા બતાવતું હોય તમને તો એના તરફ તમારું ધ્યાન ના જાય. પણ અંતે એક વાત ધ્યાન રાખવા જેવી છે કે ફિયરથી પૈસા નહીં બને. એનાથી તમારા પૈસા તૂટી શકે અથવા સાફ થઈ શકે. હવે વાત એવી છે કે અત્યારે તો એવી વાત ચાલી રહી છે કે મ્યુચ્યુઅલ ફંડની અંદર જે પૈસા રોકી રહ્યા છે તે પણ ચિંતા કરી રહ્યા છે કે શું થશે, વેચી દઉં, નુકસાન બતાવી રહ્યા છે, શું કરું. મ્યુચ્યુઅલ ફંડની અંદર જેનું રોકાણ છે એને તો ચિંતા કરવાની જ ના હોય. કેમ કે તમારા વતી મ્યુચ્યુઅલ ફંડની અંદર 150 કંપની લીધેલી છે. તો કે 150 કંપનીઓ તો નહીં સાફ થઈ જાય ને. છતાં પણ ચિંતા વધી છે લોકોની અંદર ચિંતા વધી છે એટલે વેચાણ થઈ રહ્યું છે. લોજિક મળી રહ્યા છે કે ભાઈ માર્કેટ નીચે જશે. આપણું માઇન્ડ લોજિકલ રીતે વિચારવા માટે, સહમત થવા માટે ટેવાયેલું છે. એ વિચાર છે હા વાત તો સાચી છે, વેચી દેવું જોઈએ. પરંતુ એ ભૂલ સાબિત થશે. 6 મહિના કે તેથી વધુ સમયથી જે માર્કેટની અંદર હોય
અને જે માર્કેટની અંદર જોઈ રહ્યા હોય, સ્ટડી કરી રહ્યા હોય, તેમના માટે સારી એવી તક જોવા મળી રહી છે. અનુભવને કેમ મહત્વ આપવામાં આવે છે માર્કેટની અંદર? બસ આ જ કારણે કે તમારા સામે ગમે એવા લોજિકલ આવા પરિસ્થિતિઓ ઊભી કરવામાં આવે ને તમને કહેવામાં આવે કે ભાઈ જુઓ ભાઈ આ વસ્તુ છે, વેચી દો, ભાગી જો, તો જે અનુભવી હોય એ સાંભળશે ખરી, હા એ કરશે, પરંતુ તે વિચારીને કામ કરશે. ડર તો એને પણ લાગશે, પણ એના પાસે એક મહત્વની વસ્તુ છે, એના પાસે અનુભવ છે. સામાન્ય રીતે લોકો જે રિસન્સી બાયસની અંદર કામ કરતા હોય, સાયકોલોજીની એક ટર્મ છે આ રિસન્સી બાયસ, કે હાલમાં શું થઈ રહ્યું છે એના વિશે જે વિચારે એ પાછળનું ભૂલી જાય કે આવી પરિસ્થિતિ તો પહેલાં પણ આવી હતી, એના અંદરથી આપણે બહાર નહીં આવ્યા. કોવિડની પરિસ્થિતિ, આખું વિશ્વ એકદમ બંધ થઈ ગયું હતું, એક જગ્યાએ સ્થિર થઈ ગયું હતું, છતાં પણ એના અંદરથી પણ લોકો બહાર આવ્યા. કોવિડની અંદરથી માર્કેટ કેટલું નીચે ગયું હતું, છતાં પણ ત્યાંથી પણ ઉપર આવ્યું. હવે ધ્યાન રાખવાની બાબત એ છે કે અત્યારે શેર વેચાવા ના જોઈએ, તમારા મ્યુચ્યુઅલ ફંડ વેચાવા જોઈએ નહીં. તમારી જેટલી પણ હોલ્ડિંગ છે સારી એવી જે તમે કરતા હોય તો એ વેચાવી જોઈએ નહીં. તમારે એક જ ધ્યાન રાખવાનું છે, તમારે જોવાનું છે કે જે ડાયરેક્ટ સ્ટોક ઇન્વેસ્ટિંગ કરતા હોય એને પોતાના સ્ટોકને ધ્યાનથી એનાલાઇઝ કરવાના છે. એક્શન નથી લેવાનું. હાલ જો નીચેના ભાવમાં વેચાઈ જશે તો તકલીફ થશે. એની જગ્યાએ સારી સારી કંપનીને સ્ટડી કરવી જોઈએ, સારા સારા મ્યુચ્યુઅલ ફંડને સ્ટડી કરવા જોઈએ, અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટને સ્ટડી કરવા જોઈએ, અને એના અંદર હવે અત્યારે પરીક્ષાનું રોકાણ કરવું જોઈએ. વેચવાની વાત તો અત્યારે થાય જ નહીં. જે 6 મહિના કે 6 મહિનાથી વધુ સમયથી બજારની અંદર હોય તેના માટે તો સારામાં સારો એક મોકો બની રહ્યો છે. કંપની તમને એટલી સસ્તી મળશે કે આપણે વિચાર્યું પણ નહીં હોય. અને આપણને ખબર હોય એક વસ્તુ, સામાન્ય બજારની અંદર આપણે બેઠા હોય તો આપણને ખબર હોય કે માલ સસ્તામાં લઈ અને મોંઘામાં વેચવાથી પૈસા બને. બાકી સામાન્ય સમયની અંદર તો તમે અમુક પર્સન્ટેજ ઉપર જ કમાઈ શકશો, સારા એવા મોટી કમાણી નહીં થાય. અત્યારે પૈસાનું જે સારું એવું એલોકેશન કરવા જેવું છે, અને બુલ માર્કેટની અંદર આપણે એના લાભ જોઈશું. એક વાત તો નિશ્ચિત છે, મોટા મોટા ઇન્વેસ્ટરો જે વર્ષોથી અહીં કામ કરી રહ્યા છે તે કહી રહ્યા છે, તેમને આપણે સાંભળીએ તો આપણને ખબર પડે. તે સીધું તો નહીં કે ના લઈ લો, કેમ કે એમના ઉપર અમુક પાબંદી હોય એટલા માટે ના કહી શકે, પણ એમના શબ્દો ઉપરથી, એમના બોડી લેંગ્વેજ ઉપરથી આપણે સમજવું જોઈએ કે એ શું કહી રહ્યા છે માર્કેટ વિશે. અને એમના ઉપર આપણે કામ કરીશું તો સારા એવા પૈસા કમાઈ શકીશું. સમય જે રહ્યો એ ખરાબ હોય ત્યારે જ આપણને સારા ભાવ મળે છે. સારા સમયની અંદર ઇન્વેસ્ટ કરીને કોઈ પૈસા કમાવાનું નથી. બેર માર્કેટ જ અસલી વેલ્થ જનરેટ કરે છે અહીં કને. હવે આપણને એમ થાય કે શું લેવું, તો એના માટે આપણે આપણી સ્ટડી કરવી પડે. ના ખબર પડે તો તમે મ્યુચ્યુઅલ ફંડ્સ કે એવી વસ્તુ પણ લઈ શકો પોતાની સ્ટડી કરીને. સારા લેવા જોઈએ, ગમે એ નહીં. જય સિયારામ.